અને ઘણા બુવાઈ લાયા છે કહેવાના મતલબ પણ આ કેવું હોય? આ ભાઈ લુગડો જ નહીં રાખતો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. અમને એક કોલ આવ્યો હતો કે જે વાવડી ગામ છે આપણા ખેરાલુ તાલુકાનું, બરાબર. તે એક બેન છે એ નિવસ્ત્ર વાવડીથી મંડ્યાલી હિરવાણીના આજુબાજુના ગામોમાં ફરતા હોય છે, બરાબર. નિવસ્ત્ર ફરતા હોય છે. એમની માનસિક સ્થિતિ બહુ ખરાબ હતી, બરાબર. એવા સમાચાર મળ્યા. અમે રેસ્ક્યુ માટે નીકળી ગયા છીએ એમના, બરાબર. તો બને રહો અમારી સાથે અને જો આગળ શું પ્રોસેસ થાય છે, બરાબર. અને આપણે એક પ્રાર્થના કરીએ કે એમની માનસિક સ્થિતિ એવી કોઈ ખરાબ હોય તો એ સુધરી જાય, બરાબર. જય માતાજી. કોઈ કહેવું? વાવડીના છે. એમના હસબન્ડના મરી ગયા પછી છે ને એમને બહુ કન્ડિશન ખરાબ થઈ ગઈ છે માનસિક રીતે, બરાબર. અને જાણવા અનુસાર કે જે લુણવા વાવડી મંડ્યાલી આ ગામની અંદર એ ઘરના કપડાં પહેર્યા છતાં એ નીકાળી અને બહાર નીકળી જાય છે નિવસ્ત્ર થઈને, બરાબર. તો આપણે એમની સેવા માટે આજે આવ્યા છીએ અને ત્યાં જઈને એમને સારી સગવડ પ્રોવાઈડ કરીએ એવું એક કાર્ય કરીએ. તો બન્યા રહો અમારી સાથે, બરાબર. એમનું ફેમિલી અમારી સાથે એગ્રી છે ત્યાં લઈ જવા માટે, બરાબર. તો બન્યા રહો અમારી સાથે અને આગળ જે બી પ્રોસેસ થાય એ આપણે દેખીએ. જય માતા. તકલીફ થાય છે બીજું તકલીફ? હા, તો તમને ખબર છે એ રીતે પડે મગજ ગમતી હુસતું નહીં, કોમ હુસતું નહીં, કશું કશું નહીં આવે એવું? તમારો છોકરો છે બાપડો નેનો એનું તો તમારા આદમી તો છે નહીં તો ચોથી વગર વધે. કેટલો ટાઈમ થયો મરી ગયા? કેટલો ટાઈમ થયો? એવું છે એમ ને? તે પહેલા આવું હતું કે ના પછી થયું આવું? ગમડાથી જેવું થયું. તો પછી આ કપડાં બધું કેમ નહીં પહેરતા વ્યવસ્થિત તમે? હા, તમે હંગારતો નહીં જેમ તે આટલી ખબર તો પડે છે તો કપડાં કેમ નહીં પહેરતો તમે? એમ વ્યવસ્થિત તૈયાર થવું હોય ને? તૈયાર થવું ને વ્યવસ્થિત? હા, થવું હોય ને? ચો હસી વાંધો નહીં, આપણે એમ્બ્યુલન્સ આવે છે ને તો આપણે જઈએ હો ને, બરાબર. આવું છે ને અંગાથી ખાવું પીવું છે તમારે? કશું નહીં ખાવું? કોઈ ખાવું છે? હા, વાંધો નહીં, થોડી વાર વેઇટ કરો, બરાબર. એમ્બ્યુલન્સ આવે એટલે આપણે જઈએ હો ને. અને ઘણા બુવાઈ લાયા છે કહેવાના મતલબ પણ આ કેવું હોય? આ ભાઈ લુગડો જ નહીં રાખતો. એટલે માનસિક અસ્થિર થઈ ગયા એટલે કશું ગમ જ નહીં. ગમ જ નહીં આખી વાત. એટલે એ લુગડો જ નહીં રાખતી. પછી એમના સંસારની ના પડી કશી નહીં, એમની ધૂનમાં જ હોય. એના સંતાનો ત્રણ છે પાછું, એટલે અમને વાત કરી અમને, બરોબર. એટલે કશું હોતું નહીં. પત્ની તે વડનગરના પોપર હું મારો સ્ટુડિયો વડનગર છે અને છેલ્લા 1.5 મહિના અહીંયા કોમમાં સંકળાયેલો છે. આમ તમે મારું શેખપુર વતન. અનુસાર ખેરાલુ તાલુકા વાવડી ગામની વતની ભાવનાબેન અર્જનજી ઠાકોરના માનસિક સ્થિતિ ખરાબ હોવાથી તે આજુબાજુના ગામની અંદર નિવસ્ત્ર થઈને ફરે છે અને હેરાન કરે છે. તો અમો એમ વન સન્ડે ચેરિટેબલ ફાઉન્ડેશન એમને જવાબદારીપૂર્વક જયંતિ ફાઉન્ડેશનમાં ભરતી કરવા. હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આપણે જે વાવડી ગામની જે ઇન્ફોર્મેશન હતી જે ભાવનાબેનની, બરાબર.
તે અમે એમના રિસીવ કર્યા છે એમના ઘરેથી, અને એમના ફેમિલીનો ફૂલ સપોર્ટ છે એમને લઈ જવા માટે. બીજું કે જે માનસિક સ્થિતિના કારણે છે ને આજુબાજુ ગામડાની અંદર બહુ ખરાબ સ્થિતિમાં ફરતા હતા, બરાબર, નિવસ્ત્ર ફરતા હતા, બરાબર. તો એમના માટે એક સારો કાર્ય કરીએ અને હવે નીકળીએ છીએ. એમને એમ્બ્યુલન્સની અંદર બેસાડી અને ખેરાલુ પોલીસ સ્ટેશન જઈશું, અને તો વેરિફિકેશન કરી અને આપણે બહાર જવા નીકળશું, બરાબર. ત્યાં જય અંબે ફાઉન્ડેશન અશોકભાઈનું જે જૈન છે એમનું છે, બરાબર. તો આપણે એમના ભરતી કરાવી અને એમને સારી સેવા પ્રોવાઈડ કરીએ. ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો. જય માતાજી. આપણે ખેરાલુ તાલુકા પોલીસ સ્ટેશનની અંદર આવી ગયા છીએ, બરાબર. આવું જે બી પ્રોસેસ છે પોલીસ સ્ટેશનની એ વેરિફિકેશન કરી અને બહાર આપણે જેમ બે ફાઉન્ડેશનની અંદર આપણે સબમિટ કરવા નીકળી જશું, બરાબર. બનાવો અમારી સાથે. જય માતાજી. બરાબર, આપણે બહાર જવા નીકળી ગયા છે. આપણા જોડે ભોલાભાઈ છે, બરાબર, જે આપણા આશ્રમની અંદર સર્વિસ પ્રોવાઈડ કરી છે, બરાબર. એ એમ્બ્યુલન્સ લઈને આપણે બેન માટે એમ્બ્યુલન્સ લઈને સેવામાં આવેલા છે. બીજા આપણે ખેરાલુ પોલીસ સ્ટેશનમાંથી આપણે મહિલા કોન્સ્ટેબલની રિક્વાયરમેન્ટ મૂકી છે, તો આ બેન આવેલા, બરાબર, જે આપણી સાથે જે આપણે બેનનું રેસ્ક્યુ કર્યું એમની સુરક્ષા માટે જોડે રહેશે. બીજું કે આપણા ટીમ મેમ્બર રવિભાઈ, બરાબર, એ આપણી સાથે જોડાયેલા છે. ને આપણે જે ભાવનાબેનનું જે રેસ્ક્યુ કર્યું હતું, બરાબર, એ આપણી સાથે છે. તો આપણે બહાર જવા નીકળી ગયા છે અને ત્યાં જઈને આપણે જેમ બે ફાઉન્ડેશનને સોંપીશું, બરાબર, એમના સારી ટ્રીટમેન્ટ માટે. ત્યાં સુધી અમારી સાથે બન્યા રહો. જય માતાજી. કન્યાકુમારી અરે હેલો એવરીવન, અમે જઈ રહ્યા હતા જે આપણે ભાવનાબેનનું જે રેસ્ક્યુ કર્યું. પછી એક મિત્ર મળ્યા છે જે દિલ્હીથી કન્યાકુમારીનું ટ્રાવેલિંગ કરી અને કન્યાકુમારી સુધી પહોંચવાના છે, બરાબર. આપણે એમને મળીએ. कहाँ से हो आप? मैं दिल्ली द्वारका से हूँ भैया। दिल्ली द्वारका. कितने दिन से चल रहे हो अभी? मेरे को हो गए 13 दिन। 13 दिन से चल रहे हो? 13 दिन हो गए, तकरीबन 950 किलोमीटर। 950 किलोमीटर. और अभी कन्याकुमारी तक मतलब 1 महीना पूरा लगने वाला है। अभी तो ऑलमोस्ट 1 महीना लगने वाला है. कन्याकुमारी से वापस भी साइकिल में। तो हम सभी मिलके इस भैया के लिए प्रे करते हैं, तो उनका जो सफ़र है वो सही समय तक और खुशहाल पूरा हो. जय माता जी. બાજુ બસ મજામાં. જય અંબે, જય અંબે. ગોવિંદભાઈ છે જેટોલીથી આપણે જે બીનાબેન પંચાલના ગામમાંથી જે રેસ્ક્યુ કર્યું હતું ને, એ તમે કન્ડિશન દેખીએ પાછા જે વાગ્યું હતું ને એ બધું મટી ગયેલું છે, બરાબર. કેવું રહ્યા ગોવિંદ અહીંયા?
હસતા ને આવવાનું જવાનું હા ને હસતા ટીનાબેનું કહેવાનું હા મટી ગયા બતાવજો નહીં મારે બધું મટી અવની પેલો ઓર્ડર નંબર આપવાનું હા એને હાચવજો હા ને નાટક પર પંજાબ 100 એવું છે ને એના હાચવજો હા ને કોઈ મમ્મી પપ્પાને કહો તમને લઈ જાય દાદા કેવું નાખવાનું હા ગોવિંદને અહીંયા આગળ મળ્યા અમે એના ભાઈ છે જે બોલી શકતા નહીં પણ એના ઈશારા સારું તો પણ જમી લીધું બીજું શાંતિ છે ને ના ના તાવ નહીં હું વાત કરું તો ગોળી ગોળી ના પણ દવા આપશે કોઈ ટેન્શન નહીં મને વિડીયો હું શેર કરું છું અને જેટલા લોકોને કહું છું બધાના કે આ વિડીયો જેટલા પણ લોકો જોતા હોય શેર કરજો વિડીયો અને આ તમારા ઘરના પરિવાર વિડીયો પહોંચે અને એમના પરિવાર અમને મળવા આવે અહીંયા આગળ તો પ્લીઝ આટલી વાત મારી કરજો શેર કરજો લોકોના કે જેથી સુધી અમના ઘર સુધી વિડીયો પહોંચી શકે શું કહે ને જય માતાજી